તો ચાલો મિત્રો આપણે લાગી જઈએ હવે કામે, કારણ કે કામ ઘણું બાકી છે અને પછી ગ્રાહકીની ટાઈમ થશે એટલે કામ નહીં થાય. એટલે હવે આપણે થોડા ઘણું છે અમે કરી નાખીએ, બીજું તો શું કરીએ. હમણાં ધંધા મંદા ચાલે છે. અને આવું કેવું નહીં
તારા વિના તો दुनिया जो कहे कोई भी नहीं था नहीं આ બધું આજે સરખું કરવાનું છે 2-2.5 કલાકનું જ કામ છે વધારે કામ નહીં એટલે આજે આપણે આ દુકાનનું જ કામ કરવાનું છે આજે દુકાનનો જ બ્લોગ આવવાનો છે અને દુકાનનું લોકેશન તમને આપી દઉં છું હું ભગવતી વાસણ ભંડાર વાવ સર્કલ શ્યામ હોટલની બાજુવાળી ગલીમાં આપણી દુકાનનું એડ્રેસ છે ભગવતી વાસણ ભંડાર ભાભર શ્યામ હોટલની બાજુવાળી ગલીમાં વાવ સર્કલ પાસે આપણી દુકાન આવેલી છે તો જરૂર અવશ્ય મુલાકાત લેજો અને બ્લોગમાં જોડાયા રહેજો આજે આપણે કામ જ કરવાનું છે બીજું કાંઈ કરવાનું નથી અને એક બીજું કે આ બધું શીખ્યો હું પણ આ રાકેશ બારવટને હું મારા ગુરુ માનું છું કારણ કે રાકેશ બારવટના અમુક શૂટિંગમાં એવું પણ આવતું કે જે શીખવા લાયક હતું અને બીજું રાકેશ બારવટના 3-4 ગીત મને એવા ગમે છે ને એક છે ગોમડું મિલીને હાલી ભણવા એક મારો રોમ કયા કરમની દીધી રે સજા જિંદગીમાં દર્દ છે ને દર્દમાં મજા જોરદાર ગાયું છે અને એક હમણાં આવ્યું છે જે કારતકમાં કોને પડ્યો વૈશાખમાં મહેમાન જોવા આવ્યા અને બીજું છે જે આપણે એક આંખે શ્રાવણ બીજી આંખે ભાદરવો તો આવા બધા સોંગ રાકેશ પેલા સારા છે અને આ વિડીયો એટલો બધો શેર કરજો ને કે જેથી કરીને રાકેશભાઈ પાસે પહોંચી જાય કારણ કે રાકેશભાઈને હું ભગવાન માનું તો એવો છે કારણ કે રાકેશભાઈ બારવટના 50% વિડીયો એવા આવતા હોય છે જેથી કરીને તમને શીખવા લાયક હોય છે જય માતાજી તો જોઈ લો મિત્રો આપણે હવે દુકાનનું કામકાજ બધું પૂરું થઈ ગયું છે અને હવે જઈશું નીચે કારણ કે હવે નીચેનો તો બ્લોગ નહીં લઈ શકું કારણ કે હજુ કદાચ છે ને નીચે ગ્રાહક બેઠા હશે અને થોડું કામ હતું એટલા માટે આપણે બ્લોગ બનાવ્યો હતો બાકી આપણે ખાસ એવું કાંઈ છે નહીં પણ પ્લીઝ મહેરબાની કરજો કે મારું આટલી મનોકામના પૂરી કરજો કે રાકેશ બારવટભાઈ સુધી વિડીયો મોકલે કારણ કે રાકેશ બારવટને જેટલું હું માનું એટલું મારા માટે ઓછું છે કારણ કે રાકેશભાઈ ખરેખર રાકેશ ભાઈના ફ્રેન્ડ હોય ને તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો કારણ કે રાકેશભાઈ બારવટ એવું નથી માનતા કે કોઈ બી સમાજ હોય મળ્યા વગર નહીં રહેતા આપણી ઈચ્છા હે જઈશું ક્યારેક ના કરે ભગવાનને હુકમ થઈ જાય તો રાકેશભાઈ સાથે પણ મુલાકાત લઈ લઈશું જરૂરથી તો જોઈ લો એકવાર અમારી દુકાનનું લોકેશન